નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંક્રાંતિ ધાતુઓ સંકીર્ણ સંયોજનો રચવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો, સંક્રાંતિ તત્વો સંકીર્ણ સંયોજનો રચવાની વૃત્તિ ધરાવે છે. મિત્રો, તો સંકીર્ણ સંયોજનો સંક્રાંતિ ધાતુઓ કઈ રીતે બનાવે છે? મિત્રો, તો Fe+2 ધાતુ આયન, 6 Cn- લિગાન્ડ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. મિત્રો, આ રીતે સંકીર્ણ આયોજન બનાવે છે. મિત્રો, સંકીર્ણ સંયોજન બનાવે છે. મિત્રો, Fe ધાતુ આયન ની ખાલી ડી કક્ષકો Cn લિગાન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી સવર્ગ સહસંયોજન બંધ બનાવે છે. કોની સાથે બનાવે છે? તો ઋણાયન સાથે અથવા તટસ્થ અણુ સાથે. મિત્રો, Na3 તટસ્થ અણુ. તો સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન નિશ્ચિત સંખ્યામાં ઋણાયન અથવા તટસ્થ અણુઓ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. મિત્રો, અને આવા સંકીર્ણ સંયોજનો રચવાની વૃત્તિ સંક્રાંતિ ધાતુ આયનોમાં જોવા મળે છે. મિત્રો, બીજા ઉદાહરણ આપણે આપી શકીએ. મિત્રો, CnH3 4+2 PtCl6-4 NiCN4-2. તો આ બધા સંકીર્ણ સંયોજનો છે. આના પછીના ચેપ્ટરમાં મિત્રો આપણે આનો વિગતવાર અભ્યાસ કરવાનો છે. સંકીર્ણ સંયોજનો. હવે સંક્રાંતિ ધાતુ આયનો સંકીર્ણ સંયોજનો કેમ બનાવે છે એના કારણો એ તમને આપેલા છે. મિત્રો, અને વિગતવાર અભ્યાસ તો તમારે પછીના ચેપ્ટરમાં આવશે. પહેલા તો સંક્રાંતિ ધાતુ આયનનું કદ નાનું છે. મિત્રો, નાનું કદ ધરાવે છે. પછી વીજભાર સંક્રાંતિ ધાતુ આયનો ઊંચો વીજભાર ધરાવે છે.
નંબર 3 ક્રાંતિ તત્વો અથવા આયનો માં બંધ બનાવવા માટે ડી કક્ષકો પ્રાપ્ય છે. ચલો શું આવશે? 3D કક્ષક, પછી 4S, પછી આવશે 4S, પછી 4D કક્ષક આવશે મિત્રો, 4P આવશે મિત્રો, અને પછી 4D કક્ષક. આ પ્રમાણે જુઓ, આ ડી કક્ષક પણ પ્રાપ્ય છે અને પાછળ 4D કક્ષક પણ પ્રાપ્ય છે મિત્રો. એટલે ડી કક્ષકનો ઉપયોગ કરીને સક્રાંતિ તત્વો અને એના આયનો સંકીર્ણ સંયોજનો બનાવે છે મિત્રો. ચલો સક્રાંતિ ધાતુઓ, આ બીજો ગુણધર્મ આપણે જોઈએ. ઉદીપકીય ગુણધર્મ ધરાવે છે મિત્રો. સક્રાંતિ ધાતુઓ ઉદીપકનો ગુણધર્મ ધરાવે છે. હવે આપણે જાણીએ છીએ એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિમાં એફી ઉદીપક તરીકે વપરાય છે. બરાબર છે. CH2 ડબલ બોન્ડ CH2 ના રિડક્શનમાં પ્લેટિનમ ઉદીપક તરીકે વપરાય છે. સંપર્ક વિધિમાં V2O5 સોલિડ તો આ બધા ઉદાહરણો આપણને ખબર છે મિત્રો. તો સક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનો પ્રક્રિયામાં ઉદ્દીપક કરવાનો લાક્ષણિક ગુણ દર્શાવે છે. સંયોજનો પ્રક્રિયાનું ઉદ્દીપન કરવાનો ગુણધર્મ ધરાવે છે. અને આવું કેમ? તેઓ ઉદ્દીપકીય સક્રિયતા ધરાવે છે, કારણ કે આપણે જોયું કે આ તેઓમાં કઈ કક્ષક ડી ઇલેક્ટ્રોન હાજર હોવાથી તેઓ બહુ ઓક્સિડેશન અવસ્થાઓને અનુસરવાની અને સંકીર્ણ સંયોજનો રચવાની ક્ષમતા ધરાવે છે. આપણે જોઈએ કે 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે મિત્રો.
4s2 3d1 થી શરૂ કરીને સક્રાંતિ તત્વમાં 4s2 3d10 સુધી આ પ્રમાણે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે એનું ઓક્સિડેશન થાય છે મિત્રો. જુઓ, Cr નું ઓક્સિડેશન થાય એટલે શું બને? Cr+2 બને. Cr+2 નું વધુ ઓક્સિડેશન થઈને Cr+3 બને. આ પ્રમાણે આપણે કહી શકીએ કે બહુ ઓક્સિડેશન અવસ્થાઓ એમાં જોવા મળે છે મિત્રો. ઉદાહરણ તરીકે એક જોઈએ સંપર્ક વિધિમાં સંપર્ક વિધિ V2O5 ઉદ્દીપક તરીકે વપરાય છે. બીજું આપણે જોઈએ એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિમાં હેબર વિધિ ત્રીજી પ્રક્રિયા હાઇડ્રોજનેશન, હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા મિત્રો. વનસ્પતિ તેલ માંથી વનસ્પતિ ઘી બનાવવા માટે નિકલ ઉદ્દીપક. હવે અહીંયા જે ઉદ્દીપક વપરાય છે મોટે ભાગે ઘન સ્વરૂપે હોય છે મિત્રો. અને ઉદ્દીપકનો ઉદ્દીપનીય ગુણધર્મ આપણે પૃષ્ઠ રસાયણમાં આપણે જોઈ ગયા મિત્રો. એમાં વિગતવાર વિષમાંગ ઉદ્દીપનનો ગુણધર્મ આપણે ખૂબ ચર્ચામાં લીધેલું છે. એમાં ચર્ચા થઈ ગઈ છે કે ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓ પ્રસરણ પામે છે. ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થાય છે. અધિશોષણ થયા પછી શું થાય છે? મધ્યવર્તી સંયોજન બને છે ઉદ્દીપક સાથે. મધ્યવર્તી સંયોજન બને છે અને રાસાયણિક પ્રક્રિયા થઈને નિપજનો અણુ બને છે. નિપજનો અણુ બને એટલે વિઘટન થાય. એટલે નિપજ જે છે એ ઘન ઉદ્દીપકની સપાટી ઉપરથી શું થાય છે? એ છૂટું પડીને અપશોષણ થાય છે અને દૂર જાય છે. આ પ્રકારની વાત આપણે પૃષ્ઠ રસાયણમાં આપણે જોઈ ગયા મિત્રો. વિષમાંગ ઉદ્દીપન, પ્રક્રિયક અને ઉદ્દીપકો અને ની ભૌતિક સ્થિતિ જુદી જુદી હોય, એમની કલા જુદી જુદી હોય, તેને વિષમાંગ ઉદ્દીપન કહેવાય. આમાં આપણે જોઈ શકીએ છીએ મોટે ભાગે ઉદ્દીપક ઘન સ્વરૂપે છે, જ્યારે પ્રક્રિયકો વાયુ સ્વરૂપે અને પ્રવાહી સ્વરૂપે છે. તો વિષમાંગ ઉદ્દીપનનો આપણે ઉદ્દીપક ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પૃષ્ઠ ઉપર આ ઉદ્દીપન થવાની ઘટના આપણે જાણીએ છીએ મિત્રો. બીજો ઉદ્દીપન આપણે ઓક્સિડેશન ઓફના ફેરફારથી સમજી શકીએ મિત્રો. બીજો મુદ્દો આપે છે તમને ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર. તો આપણે જોઈએ સામાન્ય રીતે કે અહીં જે તમને પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયા આપણે પહેલા સમજી લઈએ મિત્રો. કે આયોડાઇડ આયન કોની સાથે પ્રક્રિયા કરે છે?
H2O8-2 પર સલ્ફેટ આયન છે મિત્રો. અને પ્રક્રિયા થઈને શું બને છે? આયોડાઇડ આયનમાંથી આયોડીન બને છે મિત્રો. અને પર સલ્ફેટ આયનમાંથી સલ્ફેટ બને છે મિત્રો. આ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે Fe+3 વપરાય છે, Fe+2 વપરાય છે, Fe+3 વપરાય છે મિત્રો. તો Fe+3 છે પોતાની આ ઉદ્દીપન પ્રક્રિયામાં પોતાનો ઓક્સિડેશન બદલે છે. Fe+3 માંથી એક વખતે Fe+2 માં શું થાય છે? પોતે રિડક્શન પામે છે પહેલા તબક્કામાં, અને બીજા તબક્કામાં ફરીથી Fe+3 માં ઓક્સિડેશન પામે છે. બે તબક્કામાં ઉદ્દીપક પોતાની ઓક્સિડેશન અવસ્થા બદલે છે મિત્રો. એક આમાં ઘટાડો, ઓક્સિડેશન અંકમાં ઘટાડો થાય છે, ફરી પાછો ઓક્સિડેશન અંકમાં વધારો થાય છે, અને મૂળ સ્વરૂપે ઉદ્દીપક પાછું મળે છે આપણને. તો પહેલા I2 માઇનસ છે એ આયોડીનમાં ફેરવાય છે. આમાં Fe+3 Fe+2 માં રિડક્શન પામે છે. તો આ જે સમગ્ર પ્રક્રિયા જે છે એ બે તબક્કામાં આપણે જોઈએ. આયોડાઇડ આયન પ્લસ 2Fe+3 ફેરિક આયન Fe+2 ferrous ion plus I2 iodine. ચલો અહીં સુધી ઓક્સિડેશન જુઓ. -1 માંથી 0 એટલે વધારો, એટલે શું થાય છે? ઓક્સિડેશન. બરાબર. ચલો અહીંયા આપણે જોઈ શકીએ છીએ Feમાં +3 માંથી +2 ઘટાડો એટલે રિડક્શન થાય છે. ચલો હવે બીજી પ્રક્રિયામાં આ Fe+2 H2O8-2 પર સલ્ફેટ આયન સાથે પ્રક્રિયા કરી Fe+3 માં ઓક્સિડેશન પામે છે મિત્રો. અને પર સલ્ફેટ આયનનું રિડક્શન થાય છે, 2SO4-2. ચલો Feનું શું થયું? +2 માંથી +3 ઓક્સિડેશન થાય છે. ચલો એ જોઈ શકીએ છીએ સલ્ફરનો ઓક્સિડેશન ગણો. આડું 16 માં 2 જાય તો 14. તો એ શું થાય છે? ઓક્સિડેશન +7 છે મિત્રો. એમાંથી આમાં કેટલો થાય છે? +6 થાય છે. એટલે ઘટાડો એટલે શું થાય મિત્રો? રિડક્શન થાય છે અને ઓક્સિડેશન થાય છે. આમ તમે જોઈ શકો છો Fe+3 ઉદ્દીપક પોતાનું રિડક્શન કરીને અને ફરી પાછું ઓક્સિડેશન કરીને, ટૂંકમાં પોતાની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર કરીને ઉદ્દીપકનું કાર્ય કરે છે મિત્રો. હવે આ બેનું સરવાળો કરીએ તો શું આવે મિત્રો? જતા રહે મિત્રો.
બાકીનો સરવાળો કરીએ તો 2i માઇનસ પ્લસ S2O8 માઇનસ 2i2 પ્લસ 2SO4 માઇનસ 2 આ પ્રમાણે. તો આ ઉદ્દીપક નો ગુણધર્મની આપણે ચર્ચા કરી મિત્રો. તો હવે આપણે જોઈએ મિત્રો, સક્રાંતિ તત્વો અંતરાલીય સંયોજનો બનાવે છે. સક્રાંતિ તત્વો અંતરાલી સંયોજનો બનાવે છે. હવે સક્રાંતિ તત્વોમાં ધાતુઓ છે એટલે ધાત્વિક બંધ છે મિત્રો. ધાતુઓમાં પરમાણુ મિત્રો આ પ્રમાણે ગોઠવાયેલા છે મિત્રો. ચલો હવે આપણે જોઈ શકીએ છીએ કે સક્રાંતિ તત્વોમાં ધાતુ પરમાણુઓ વચ્ચે આ પ્રકારની જગ્યા છે. જોઈ શકો છો તમે મિત્રો. આ જગ્યા છે, અહીંયા જગ્યા છે. તો આ બધી જે જગ્યાઓ છે એને આપણે શું કહીશું મિત્રો? અંતરાલીય છિદ્રો કહેવામાં આવે છે. એને આપણે અંતરાલી છિદ્રો કહેવાય છે મિત્રો. હવે આ અંતરાલી છિદ્રોમાં અધાતુ પરમાણુ કે જેમના કદ નાના છે, મિત્રો નાના છે. કયા કયા? તો હાઇડ્રોજન, કાર્બન, બોરોન અને નાઇટ્રોજન. આ પરમાણુઓ સક્રાંતિ ધાતુઓના સ્ફટિક લેટિસમાં અંદરના ભાગમાં આ નાના પરમાણુ ગોઠવાય છે મિત્રો. બરાબર છે. દાખલા તરીકે હાઇડ્રોજનનો પરમાણુ છે અહીંયા આ રીતે તમે જોઈ શકો છો. અમુક જગ્યાએ, બધી જગ્યાએ નહીં, અંતરાલી એ બધા છિદ્રોમાં નહીં પણ અમુક છિદ્રોમાં આ નાના પરમાણુ ગોઠવાય છે મિત્રો. આ પરમાણુમાં હાઇડ્રોજનનો પરમાણુ છે. અને આ રીતે જે સંયોજનો બને એને આપણે અંતરાલી સંયોજનો કહેવામાં આવે છે મિત્રો. ઘણા બધા અંતરાલી સંયોજનો છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો TiC, Mn4n, Fe3H, VH 0.56, TiH 1.7. તો અહીં થોડાક ઉદાહરણો તમને આપેલા છે અંતરાલી સંયોજન. ટિટાનિયમ કાર્બન પરમાણુ, એમાં કાર્બન પરમાણુ ગોઠવાય. Mn માં નાઇટ્રોજનના પરમાણુ ગોઠવાય. Fe માં હાઇડ્રોજનના પરમાણુ ગોઠવાય. વેનેડિયમ હાઇડ્રોજનના પરમાણુ ગોઠવાય. ટિટેનિયમ હાઇડ્રોજનના પરમાણુ ગોઠવાય. આ રીતે નાના કદના પરમાણુઓ સક્રાંતિ તત્વોની સ્ફટિક લેટિસ રચનામાં અંતરાલીય છિદ્રોમાં ગોઠવાય છે અને અંતરાલીય સંયોજનો બનાવે છે મિત્રો. હવે આ અંતરાલીય સંયોજનો બિન તત્વ યોગમિતીય છે. અંતરાલીય સંયોજનો બિન
તત્વ યુગ્મિતીય છે. બિન તત્વ યુગ્મિતીય એટલે ઘટકોનું પ્રમાણ સૂત્ર પ્રમાણે ન હોય. દાખલા તરીકે આપણે જોઈ શકીએ છીએ વી અને એચ નું પ્રમાણ 1:1 નથી. વીનું પ્રમાણ 1 છે જ્યારે એચનું પ્રમાણ 0.56 છે. બિન પ્રમાણીય છે. સીટીને મને હાઇડ્રોજનનું પ્રમાણ જોઈ શકો છો તમે, બરાબર. કો તો 1:1 હોય, કો તો 1:2 હોય, કો તો 2:3 હોય, કો તો 3:1 હોય, તો એ પ્રમાણીય સંયોજન કહેવાય. આ પૂર્ણાંક સંખ્યામાં છે. એટલે અંતરાલીય સંયોજનો બિન પ્રમાણીય સંયોજનો છે. પછી એમાં જે બંધ બને છે એ આયનીય બંધ કે સહસંયોજક બંધ હોતા નથી મિત્રો. એમાં રાસાયણિક બંધ હોતો નથી અને તેઓ આયનીય કે સહસંયોજક બંધ હોતો નથી. પછી અંતરાલીય સંયોજનમાં ધાતુની ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકાતી નથી મિત્રો. કે ચલો આપણે ટીઆઈની ઓક્સિડેશન અવસ્થા +2, +3, +4 એવી આપણે દર્શાવી શકતા નથી. અંતરાલીય સંયોજનોના સૂત્રો ધાતુની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી. ચલો અંતરાલીય સંયોજનોની ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતાઓ. તો સક્રાંતિ તત્વો અંતરાલીય સંયોજનો બનાવે ત્યારે એના ગુણધર્મોમાં કેવો ફેરફાર થાય છે? તો સામાન્ય રીતે સક્રાંતિ તત્વો ધાતુ તત્વો છે એમના ગલન બિંદુ ઊંચા હોય છે, પરંતુ જ્યારે અંતરાલીય સંયોજનો બનાવે ત્યારે તરફ ગલન બિંદુમાં વધારો થાય છે, એટલે વધારે ઊંચા થાય છે, ગલન બિંદુ વધે છે, એટલે તેમના ગલન બિંદુ ઊંચા હોય છે, જે તેમની શુદ્ધ ધાતુ કરતો ધાતુના ગલન બિંદુના કરતો પણ વધારે ઊંચા હોય છે. ટૂંકમાં ગલન બિંદુમાં વધારો થાય. જે ગલન બિંદુ હોય સક્રાંતિ ધાતુ આયનના ગલન બિંદુમાં વધારો થાય છે. સામાન્ય રીતે સક્રાંતિ તત્વો ધાતુઓ છે એટલે ધાતુઓ સખત હોય છે મિત્રો, બરાબર. પણ અંતરાલી સંયોજનો બને એટલે એમની સખતાઈમાં કઠિનતામાં વધારો થાય છે મિત્રો. અંતરાલીય સંયોજનો વધુ સખત હોય છે. કેટલાક
બોરાઇડ સંયોજનો જો સંક્રાંતિ તત્વોમાં હાઇડ્રોજન પરમાણુ ઉમેરાય તો એને હાઇડ્રાઇડ સંયોજનો કહેવાય. સંક્રાંતિ તત્વોમાં બોરોનના નાના પરમાણુ ગોઠવાય તો એને બોરાઇડ સંયોજનો કહેવાય અંતરાલીય. જો સંક્રાંતિ તત્વોના પરમાણુઓમાં નાના કદના કાર્બનના પરમાણુ ગોઠવાય તો એને કાર્બાઇડ સંયોજનો કહેવાય. જો સંક્રાંતિ તત્વોના પરમાણુઓમાં નાના કદના નાઇટ્રોજન પરમાણુ ગોઠવાય તો એને નાઇટ્રાઇડ સંયોજનો કહેવાય. તો બોરાઇડ સંયોજનો જે છે માની લો કે તો એની કઠિનતા આપણે જાણીએ છીએ કઠિનતામાં સૌથી વધારે કોણ હોય છે તો હીરો. તો હીરા જેટલી કઠિનતા જોવા મળે છે. પછી સંક્રાંતિ ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની શું વાહક છે. અંતરાલી સંયોજનો બન્યા પછી પણ તેમની વાહકતા જળવાઈ રહે છે મિત્રો. એમાં કોઈ ફેરફાર થતો નથી મિત્રો. અંતરાલીય સંયોજનો રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. રાસાયણિક સક્રિયતા દર્શાવતા નથી મિત્રો. તો આ આપણે અંતરાલીય સંયોજનો કઈ રીતે બને છે એમના ઉદાહરણ અને એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી મિત્રો. ચલો હવે આ મુદ્દો છે મિત્રો મિશ્ર ધાતુઓ. હવે સામાન્ય રીતે ધાતુઓના જે ગુણધર્મો છે, ધાતુઓ પહેલા તો એ સખત હોય છે, ઉષ્મા અને વિદ્યુતની વાહક હોય છે, તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, બરાબર છે, ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. તો ધાતુઓના ઘણા બધા ગુણધર્મો છે, પણ કોઈ એક ધાતુની અંદર ઘણી વખત બધા ગુણધર્મોનો સુમેળ હોતો નથી મિત્રો. જુદા જુદા હોય છે, વધઘટ હોય છે. તો ધાતુઓની અંદર બધા જ ગુણધર્મોનો સુમેળ લાવવા માટે મિત્રો બે અથવા બે કરતો વધારે ધાતુઓને મિશ્ર કરીને મિશ્ર ધાતુ બનાવાય છે. દાખલા તરીકે સ્ટીલ જે છે મિત્રો, સ્ટીલ જે છે લોખંડ ઉપર આપણે જાણીએ છીએ કાટ લાગે છે, સ્ટીલને કાટ લાગતો નથી. લોખંડ સખત છે, એના કરતાં સ્ટીલ વધારે મજબૂત છે મિત્રો. તો આ બધા ગુણધર્મો મેળવવા માટે આપણે એમાં લોખંડ, પછી ક્રોમિયમ, નિકલ, બરાબર. આ સિવાય થોડા પ્રમાણ વધતા ઓછા પ્રમાણમાં વી, ડબલ્યુ, મોલિબ્લેડમ, આ બધી ધાતુઓ મિશ્ર કરવામાં આવે છે અને મિશ્ર ધાતુ આપણે બનાવીએ છીએ મિત્રો. તો હવે આપણે જોઈએ મિત્રો, ચલો મિશ્ર ધાતુઓ ધાતુઓને
ધાતુઓ મિશ્ર ધાતુઓ તે એક કરતો વધારે ધાતુઓનું મિશ્રણ છે. પિત્તળમાં આપણે જાણીએ છીએ Cu અને Zn નું મિશ્ર ધાતુ છે મિત્રો. બે કરતો વધારે. પછી મિશ્ર ધાતુઓ એ શું છે? એ બે ધાતુ એકબીજામાં એકરસ થઈ જાય છે, એકબીજામાં ભળી જાય છે, એટલે સમાંગ મિશ્રણ બનાવે છે. મિશ્ર ધાતુઓ તે સમાંગ ઘન દ્રાવણો બનાવે છે. પછી મિશ્ર ધાતુ જ્યારે બે ભેગી થાય ત્યારે પરમાણુ એકબીજામાં મિશ્ર થાય ત્યારે પરમાણુની કોઈ નિયમિત ગોઠવણી હોતી નથી મિત્રો. તો મિશ્ર ધાતુમાં એક ધાતુના પરમાણુઓ બીજી ધાતુના પરમાણુઓમાં અનિયમિત રીતે ગોઠવાયેલા હોય છે, વિતરિત થયેલા હોય છે. એના કેટલાક મિશ્ર ધાતુના નિયમો છે મિત્રો. મિશ્ર ધાતુ ઉપયોગી મિશ્ર ધાતુ બનાવી હોય તો એ મિશ્ર ધાતુ બનાવવા માટેના કેટલાક નિયમો છે. તો સામાન્ય રીતે મિશ્ર ધાતુઓમાં જે ધાતુના પરમાણુઓ છે એમના કદમાં તફાવત પરમાણિક ત્રિજ્યામાં 15% વધુ ના હોવું જોઈએ, એટલે 15% ઓછો તફાવત હોવો જોઈએ. પહેલું ના પરમાણુઓના કદનો તફાવત પરમાણિક ત્રિજ્યાનો તફાવત 15% વધુ ના હોવો જોઈએ. પછી સામાન્ય રીતે એમની સ્ફટિક રચનામાં પરમાણુની ગોઠવણી લગભગ સમાન હોવી જોઈએ. બરાબર છે. એમાં અન્ય લાક્ષણિકતાઓ ખાસ એક તો ત્રિજ્યાઓ લગભગ સરખી હોય અને સ્ફટિક રચના સમાન હોવી જોઈએ, ઇલેક્ટ્રોનની ગોઠવણી સમાન હોવી જોઈએ લગભગ. તો સંક્રાંતિ ધાતુઓની ત્રિજ્યામાં સામ્યતા અને અન્ય લાક્ષણિકતાઓમાં સામ્યતા સ્ફટિક રચના સમાન હોવી જોઈએ, મોટેભાગે સ્ફટિક રચના એમની સમાન હોવી જોઈએ, ઇલેક્ટ્રોન રચના પણ સમાન હોવી જોઈએ, જેથી સરળતાથી મિશ્ર ધાતુઓ બને છે. મિશ્ર ધાતુના ગુણો કયા મિત્રો? એક
સખત હોય મિત્રો. પછી ઊંચા ગલનબિંદુ ધરાવે છે. અને અન્ય લાક્ષણિક ગુણધર્મો. ચલો હવે ઉદાહરણ આપણે જોઈએ મિત્રો. લોખંડની વિવિધ પ્રકારના સ્ટીલ છે મિત્રો. લોખંડના વિવિધ પ્રકારના સ્ટીલ છે. અને સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદનમાં મુખ્યત્વે જુઓ એક એફી વપરાય છે, સિવાય બીજી જુદા જુદા પ્રકારની સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદનમાં ક્રોમિયમ વપરાય, પછી નિકલ વપરાય, વેનેડિયમ વપરાય, ટંગસ્ટન પણ વપરાય છે, મોલિબ્ડેનમ વપરાય, એમએન વગેરે ધાતુઓ વપરાય છે મિત્રો. ચલો પિત્તરમાં આપણે જોઈએ તો મિત્રો કેટલીક મિશ્ર ધાતુઓ. પિત્તળ એમાં કોપર અને ઝીંક. ઝીંક એ સક્રાંતિ ધાતુ નથી મિત્રો, અસક્રાંતિ ધાતુ છે. તો પિત્તળમાં કોપર અને ઝીંક. પછી કોસુલી આપણે કોપર ટીન એટલે એસએન કલાઈ, આ મિશ્ર ધાતુ. આ પ્રમાણે આપણે જુદી જુદી મિશ્ર ધાતુઓના ઉદાહરણ આપણે આપી શકીએ મિત્રો.